ભૂલી ગઈ છું. હવે મારે 2 કિલોમીટર લાંબી લાઈનમાં ખાલી ટિકિટ લેવા માટે ઊભું રહેવું પડશે. અમદાવાદથી મારે અસ્થિ ઉઠો હમણાં. મારી જોડે જવાનું હતું ને એને મને ડીચ કરી દીધું છે. સો આઈ એમ બ્રોકન હાર્ટ. પરાણે રિએક્શન લેવું પડે છે. આઈ એમ બંસરી એન્ડ વેલકમ ટુ માય વેરી ફર્સ્ટ વ્લોગ ઓફ માય વેરી ફર્સ્ટ યુટ્યુબ ચેનલ. Actually, I was not planning to make this as a first vlog, but હું કાલે અમદાવાદ જાઉં છું કેમ કે મારી ફ્રેન્ડની યુએસએની ફ્લાઇટ છે. સો આઈ એમ ગોઈંગ ટુ મીટ હર એટ એરપોર્ટ. બટ એની ફ્લાઇટનો ટાઈમ તો રાતે છે એન્ડ આઈ હેવ 2 વેરી સ્પેશિયલ પર્સન એટ અમદાવાદ. સો હાઉ કેન આઈ મિસ અ ચાન્સ ટુ મીટ ધેમ? તો હું સવારથી જ અમદાવાદ જાઉં છું. પહેલાં તો મેં એવું વિચાર્યું હતું કે હું એ બેને સરપ્રાઈઝ આપીશ, બટ અનફોર્ચ્યુનેટલી આજે થર્સડે છે અને એ બંને જોબ કરે છે. સો દે હેવ ટુ મેનેજ અ ટાઈમ. તો મારે એમને કહેવું પડ્યું કે હું આવું છું અને મારા સરપ્રાઈઝની પથારી ફરી ગઈ. બટ કંઈ નહીં, મળી લઈએ. હવે મને મારી ટ્રેનનો નંબર મળતો નથી. આખા પ્લેટફોર્મ પર અમે 3 વખત આટા માર્યા છે પણ મારો ડબ્બાનો નંબર મળતો છે નહીં. જાણે હવે 3 વખત તમારે એકવાર આમ જઈને પાછા એવા નામ ગયા હતા. એક જ વાર ગણાય. એને કાંઈ ખબર ન પડે ગાઈસ. ઇગ્નોર હિમ. થોડુંક અંગ્રેજી કાચું છે મારું. જો તાર આવું હોય તો આવી જજો. પછી કહેતો નહીં મને કે તે મૂકી દીધું, મને પૂછ્યું નહીં, મારી કન્સન્ટ ના લીધી ને એવું કંઈ કરતો નહીં. ઓકે, તું જા તો અમાર હારું ના યાર. આ મારો ભાઈ છે લબર પૂછ્યો. હું અમદાવાદ પ્લેટફોર્મ પર ઉતરી ગઈ છું અને અત્યારે મને યાદ આવે છે કે હું મારા મેટ્રોનું કાર્ડ પણ ઘરે ભૂલી ગઈ છું. હવે મારે 2 કિલોમીટર લાંબી લાઈનમાં ખાલી ટિકિટ લેવા માટે ઊભું રહેવું પડશે. ઉપરથી ફોનને મેં એટલો ટાઈટ પકડી લીધો છે ને કે હવે મને આંગળીનો અંગૂઠો દુખે છે. એઝ આઈ નો હાઉ ક્લમ્ઝી આઈ એમ. મારે એટલો ટાઈટથી પકડવો પડે એમ છે. એટલો ટાઈટ પકડ્યો છે તોય મેં 3 વાર તો નીચે પાડી દીધો છે. હવે એક જ કિડની વધી છે, એના પર રિસ્ક ના લઈ શકું હું. હવે 2 કિલોમીટર લાંબી લાઈનમાં ઊભી રહેવા માટે જઈશ. મારે એરપોર્ટ તો 5-5:30 વાગે જવાનું છે, તો ત્યાં સુધી અમદાવાદમાં મારી પાસે ટાઈમ છે. તો પહેલાં મને થયું કે મારી 2 ફ્રેન્ડને મળવાનું છે ને, તો હું એમને સરપ્રાઈઝ આપીશ. તો મેં પહેલાં એમને કીધું નહોતું કે હું અમદાવાદ આવું. પછી મને યાદ આવ્યું કે બેરોજગાર હું છું, એમને કામ ધંધો છે, તો એમને પરમિશન લેવાની હોય. તો હવે મેં બેને કહી દીધું છે કે હું આવી છું અમદાવાદ, આપણે મળીએ છીએ લંચ માટે. અને મેં બેને મેસેજ કરી દીધો છે કે હું વ્લોગ ઉતારું છું, તો તમે મને થોડુંક શોકિંગ રિએક્શન આપજો. હવે તમે જોવો ખાલી મને રિએક્શન આપે. એમાંથી માનસી તો મને પિકઅપ કરવા આવી છે. લેટ મી શો યુ હર રિએક્શન. જે મેં કીધું છે કે મને થોડુંક શોકિંગ રિએક્શન આપજો. મને જોઈને તમે થોડાક સરપ્રાઈઝ છે એવું લાગવું જોઈએ કે તમને સરપ્રાઈઝ મળી છે એમ. નથિંગ, જસ્ટ અમદાવાદનું ટ્રાફિક. આઠ સ્ટેશન દૂર હતી ત્યારે મેં તને ફોન કર્યો હતો. કેટલા? 8 સ્ટેશન. થોડી વાર પછી ફોન કરીને મને કહે છે કે એટલે પહોંચતા વાર જ કેટલી લાગે. ટાંકી ફૂલ કરાવી તો ગાંધી તાર માટે એક્ટિવાની હું તો પેટ્રોલ લાગ્યું. આપણે ખર્ચે જવું કે નહીં જવાનું છે ચાલો. કેટલું બધું બોલવું પડશે એમ, કેટલું બધું થયું હતું કેમેરા ચાલુ કર્યા વગર. એમાં શું છે મારી પ્રેક્ટિસ નથી ને એટલે બસ અહીંયા બરાબર ચલાવશે તું જ. લાઈવ ડેમો નથી બતાવવાનો તારે મને એક્સિડન્ટનો. હજી મારે વીમો નથી પાક્યો મારો હજી. પણ મને લાગ્યું રિક્ષાવાળા કાકા જતા રહે
એકલી છે એમાં તું એકલી હોય તારે પટકાવાની તું મને પાછળ બેસાડીને ફરી રહી છો અત્યારે હું તો જો કૂવામાં તો તારે પાછળ કૂવામાં આવે હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે પણ મને અહીંયા મળો તો ખરા મને કેટલી ઉતાવળ છે ને જવાની થોડુંક ફેક રિએક્શન આપો ફેક રિએક્શન આપો થોડુંક ફેક નહીં થાય પણ મને એટલી સખ્ત તો કરી દે કોસ તમે આટલું કાપીને નાખી દે પરાણે રિએક્શન લેવું પડે છે મારે આ બાજુ જો તું બોર પડવાનું બંધ તેને કેટલું બબડી તમે આ બાજુ ના જોવો ચાલશે તો કઈ જઈશું પછી કોક વાર ફરી ખોટા તમે આ બાજુ જોઈશો તો આપણે બધાને હોસ્પિટલનું મોઢું જોવું પડશે તો થઈ જાવ ફરી હોસ્પિટલ મોંઘી છે આમ આગળ વધો મારું બજેટ નથી હોસ્પિટલનું અત્યારે અને હું બહુ ક્લમઝી છું મારા હાથમાં ફોન પડી ના જવો જોઈએ ધ્યાનથી બ્રેક મારજો ને આપણે અહીંયા વળવાનું હતું ચૂપ થઈ જા ને પણ તું આમ વળવાનું હતું નથી વળવું મારે ડ્રાઇવિંગ ના નથી વળવાનું હતું અમારે આમથી જવું હતું પણ મારે આમ ના જવું હતું આવતા જ હોય નંબર પ્લેટનો ફોટો આવશે તો માનસી પપ્પાને કરવો પડશે મનીષભાઈ બર્થડે છે 3ની સવારીમાં અને મનીષભાઈ ધોકાવશે 2-3 મિનિટ એ ચાલશે હવે માનસી ખાઈ છે પણ માર ખાવાનું 3 બોલાય મને બોલવા તો દો તમારે બોલવા બોલીએ છીએ એક તો તમારે રિએક્શન આપવાનું હોય ત્યારે મારે પરાણે હક લેવું પડ્યું બોલો આવ ના હા મેં તો મેટ્રોમાં આવ્યું હાથ લઈ લે પાછળ મને દેખું કરે છે ભાઈ ગમે એટલી પતલી જગ્યામાં નીકળી જાય ચૂપ થઈ જા બધા બોલ આવો ના ઉતારે પણ આવો નહીં ટ્રાય કરે છે કે આટલા પાસે નીકળી શકો આટલા તો નીકળી જાય આવડી જગ્યામાં તો ગમે નીકળી જાય આટલી મને એક વસ્તુ માંગી હતી ફેક રિએક્શન એ ના પાણું એનાથી બસ એટલી ખુશી થઈ છે ને અમને તો તને જોઈને તારું નહીં તારી વાત નથી ચાલે એણે તો આ છે ઓલું એ કન્ટેન્ટ રાઈટર ધન્ય એટલીસ્ટ એકમ નહીં હોય એણે એટલીસ્ટ આપ્યું તો ખરા રિએક્શન મારા જેમ ના હોય બરાબર પ્રસીવ કરી કે અમે ધન્ય થઈ ગયા છીએ પણ આવું બોલો જ દે તું જો જસ્ટ બીકોઝ આઈ એમ નોટ એક્સપ્રેસિવ ડઝન્ટ મીન કે મને તારા આવવાની ખુશી નથી એ બોલવાનું શું કીધું બોલે છે શું પણ છે ખુશી છે બહુ જ ખુશી છે આમ જોઈ લો ધન્ય થઈ ગયા કઈ બે ટીપા પાડો આંખમાંથી કોણ માનું પાણી આવી પાણી બાકી નો માનું મારા એ મૂકવું પડશે ફ્યુ ઇટર્નિટી લેટર મારું કવર લગાડી લઉં પછી આવું ફ્યુ ઇટર્નિટી લેટર લગાવી દેવું પડશે કવર હેલો ગાઈઝ આઈ હોપ કે હું આવતી રહીશ આવે છે તમ બહુ ખબર પણ મને ખબર હોય ગાંડી થાય તું આવે છે એટલે નીકળતું નથી ચલો બીન કે થઈ એ દાખલો થઈ ગયો એ તમારો પ્રેમ અલગ છે મારો પ્રેમ અલગ છે થોડો જીવલેણ છે મારો તમે નહીં સમજતા છોડો ના પીજો મારા જીવલેણ 2000 years later. એમાં ફ્લાવર બનાવીને આપ્યું છે ડેકોરેશન જો કે વચ્ચે આપવાના હોય બ્રેડ જ આપવાની સોસ નહીં આપવાનો વચ્ચે હા ભાવપૂર્વક આવ્યું છે હા ભાવપૂર્વક
નીચે પડી ગયો 3 વખત તો પાડી દીધી છે તો નથી પાડજો લાઈટ જ્યાં આવે ત્યાં રખાય. અરે ત્યાં રખાય. અહીંયા રાખવાની જરૂરત હતી. અલે લે આ બધું. વાહ હું આવી શકને बोलो अभी चोरा ये देखो ये मैं पकड़ने दो मेरे को पकड़ने ये मेरा है ये इसका है ये मेरा है ये मेरा है ये दो ना नहीं ये प्यारा सा मेरा है छोटे से ના તમારો પતે મને કહે છો और ये મેરા ઓલરેડી ये मेरा है. 3 નો આખો વિડિયો મેં બે આઉટ કર્યું છે હજી એને ત્રીજો બીજો બનાવવો છે એટલે એમાંથી એક વિડિયો તારે મૂકવાના નથી. હું તો મૂકીશ તને કહી દઉં છું મારે તને વાંધો છે કઈ હું રિપોર્ટ કરી દઈશ YouTube માં. કરી દેજો કે તમારે આમાં એક રિપોર્ટ મને મને વાંધો ના હોય તો કોઈ બધાને વાંધો ના જ હોય. પછી વોટિંગ વોટિંગમાં છે બે જણા હતા. બીજા બે ગોતે જો જે ફેમમાં હોય એમાંથી વોટિંગ હોય Do not talk shit about other person. હા એટલે ઇન ધીસ વિડીયો સ્પેસિફાઈ કર ટોક તો કરવાનું જ છે પણ આના પછી આજે નહીં સારું લાગે મને બીપ મૂકીશ બીપ બહુ મસ્ત લાગે. પતી ગયું બસ આટલું પણ આટલી નજીક તું આવી ગઈ થોડીક બસ આટલું જ તો કે તું સમય એમ જ નથી તો માનસી એકવાર પરિકર હું તને ગિફ્ટ આપીશ પરિકર તો હવે થોડું લંગોળ થઈ ગઈ કોઈ નથી નહીં આવે કોઈ હું આ ફ્રેમમાં કરું જ છું મને દીદ નથી ખબર પડતી અમને કોઈને ઇમ્પ્રેસ ના હું મારા ફોનની સ્ટોરેજ વધારું છું બેઝિકલી ચલો સારું get ફોન off છે ને? together. I love you. ઓહો અલાવ કરે બોલો બોલો એમણે જસ્ટ બોલો આપણે પરમિશન માંગી લીધી જાણે બહુ એમને જોડે કે અમે બોલી શકીએ છીએ કે નહીં બોલી શકીએ દીદી છું સિનિયર છું અમે 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 તમને ખાલી દીદી એમ કહીએ છીએ પણ માની નહીં લેવાનું એટલું બધું સિનિયર તમે અમારા જેવડા જ છો સિનિયર નથી એટલે તો થોડું માન નીકળે ને હા એટલે હું મારે આજ બોલું છું. સાંભળ્યું હતું મને એટલું બધું ઓફિસમાં સિનિયર કરતા મને બે જ ઝાપટ મારો કાલે એટલો મેસેજ આવી મને કે હેલો મેડમ કોણ મેડમ એમ ન કયો બે બચરી કહેવાય દિલથી સારું લાગતું અંદરથી એલા હું સિનિયર એમ આ બધા બીપ બીપ રાખી દે જાવ પણ આ બધા હું કાંઈ અવાજ જ નહીં રાખું આપણે ફાસ્ટ ફોરવર્ડમાં નાખી દેવા આપણે બોલતા હોય ને બસ अब बनने की और निकलो बाय 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 बस आज के लिए इतना If you like this video, do like, do share and do subscribe. And if you don't, my Wi-Fi is still working. Just kidding, do subscribe. See you in the next vlog. Bye bye.